નમસ્કાર, હું સારિકા વસાવા પીવી સવાણી શાળા પરિવાર વતી આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું આજે આપની સમક્ષ ગુજરાતી વ્યાકરણમાં વિરુક્તિ પ્રયોગોનો નવો ટોપિક લઈને ઉપસ્થિત છું. તો ચાલો આપણે જોઈશું વિરુક્તિ પ્રયોગો કોને કહેવાય. વિરુક્તિ પ્રયોગો જો મિત્રો, અહીં જ આપણને જવાબ મળે છે દ્વિ એટલે બે વાર, બરાબર. ઉક્ત એટલે બોલાયેલું, બે વાર બોલાયેલું, એટલે કે અલગ અલગ શબ્દો બે વાર બોલાય એક જેવા. વિરુક્તિ એટલે શબ્દના એક જ રૂપની બે વાર બોલવું. દાખલા તરીકે જુઓ, અહીંયા એક્ઝામ્પલ છે: ખાણી પીણી, શાક બાક, ગામ ગામ, બોલાચાલી, ગાડા ગાડી, આડોશી પાડોશી વગેરે. તો આ એક જેવા લાગતા શબ્દો બે વાર બોલાય તો એને દ્વિરુક્તિ પ્રયોગ કહેવાય. હવે જોઈશું દ્વિરુક્તિ પ્રયોગોના પ્રકાર, જે શબ્દ રચનાની દ્રષ્ટિએ તેના પ્રકાર આપેલા છે. તો જુઓ, પહેલો પ્રકાર છે દ્વિરુક્તિ અને બીજો છે રવાનુકારી. આજે આપણે દ્વિરુક્તિ પ્રકારના પેટા વિભાગની ચર્ચા કરીશું. તો જુઓ, દ્વિરુક્તિના પેટા વિભાગમાં પહેલું છે સંપૂર્ણ દ્વિરુક્તિ પ્રયોગો, બીજું છે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ પ્રયોગો, ત્રીજું છે અવતરણ ચિહ્નમાં આ સંયોજક દ્વિરુક્તિ પ્રયોગો, ચોથું છે અવતરણ ચિહ્નમાં એ સંયોજક દ્વિરુક્તિ પ્રયોગો, પાંચમું છે અવતરણ ચિહ્નમાં ઓ સંયોજક દ્વિરુક્તિ પ્રયોગો, છઠ્ઠું છે અવતરણ ચિહ્નમાં સંયોજક દ્વિરુક્તિ પ્રયોગો, સાતમા ક્રમે છે પ્રાસતત્વવાળી દ્વિરુક્તિ પ્રયોગો, આઠમા ક્રમે છે સ્વરભેદ કે વ્યંજનભેદ દ્વિરુક્તિ પ્રયોગો. સંપૂર્ણ દ્વિરુક્તિ પ્રયોગો, જે પહેલો પ્રકાર છે, જોઈએ એનું એક્ઝામ્પલ: ઘેર ઘેર માટીના ચૂલા. જુઓ, એક જ જેવો બે વાર લખાયેલો શબ્દ ઘેર ઘેર, માટીના ચૂલા. બીજું છે માંડ માંડ ઘરે પહોંચી, ઠેર ઠેર ખાડા પડી ગયા. આગળ છે રાજ ધીમે ધીમે આગળ વધ્યો. જો મિત્રો, સંપૂર્ણ દ્વિરુક્તિ કોને કહેવાય કે એક જ જેવો બે વાર લખાયેલો શબ્દ, જેને સંપૂર્ણ દ્વિરુક્તિ કહેવાય. એ જ રીતે અહીં રેખાંકિત શબ્દ પ્રયોગોમાં એક જ શબ્દ બે વખત બોલાય છે, આને સંપૂર્ણ દ્વિરુક્તિ કહેવાય. ઓકે, તો આ હતી સંપૂર્ણ દ્વિરુક્તિની સમજ. હવે જોઈશું બીજો પ્રકાર, અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ. લોપ એટલે મિત્રો ગાયબ થવું. હવે જુઓ, એનું ઉદાહરણ છે તરણેતરના મેળામાં કેટ કેટલા. જુઓ, કેટ કેટલા એટલે આમાં પ્રશ્ન થાય આપણને કે કેટલા, એનો ચોક્કસ જવાબ આપણને મળતો નથી. કેટ કેટલા માણસો ભેગા થયા હતા. એ જ રીતે બીજું ઉદાહરણ, ઠેક ઠેકાણે કચરાના ઢગલા પડ્યા છે. ઠેક ઠેકાણે, આમાં પણ આપણને ચોક્કસ જવાબ મળતો નથી. આને કહેવાય અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ પ્રયોગ. હવે જોઈએ મિત્રો ત્રીજો પ્રકાર, અવતરણ ચિહ્નમાં આ સંયોજકવાળી દ્વિરુક્તિ. જુઓ, આ સંયોજક છે. અહીંયા એક્ઝામ્પલમાં હું તમને સમજાવું તો મેદાનમાં બાળકો પકડા પકડી રમતા હતા. પકડા પકડી એક જેવા બે શબ્દો, પણ વચ્ચે જુઓ દા. આ તમને અહીં આ તરીકે આપણે એને છૂટું પાડી શકાય, બરાબર. તો અહીં આ સંયોજકવાળી દ્વિરુક્તિ અહીંયા આપણને મળી જાય છે. એ જ રીતે વાંદરા ડાળી પર હુપાહૂપ કરે છે. જુઓ, અહીંયા પણ આ આવ્યો, તો અહીં આ વાળી સંયોજકવાળી દ્વિરુક્તિ અહીંયા આપણને સ્પષ્ટ રીતે મળી રહે છે. ચાલો હવે ચોથા ક્રમે જોઈએ, અવતરણ ચિહ્નમાં એ સંયોજકવાળી દ્વિરુક્તિ. એક્ઝામ્પલમાં જોઈએ, લોકોએ ચોરના હાડકે હાડકાં ભાંગી નાખ્યા. જુઓ, હાડકે હાડકાં, આ જે કે છે અહીં આપણને એ મળે છે, તો એ થયું એ સંયોજકવાળી દ્વિરુક્તિ. એ જ રીતે બીજું ઉદાહરણ, સાચે સાચું બોલી નાખ. જુઓ, સાચે સાચું અહીંયા આપણને મળી ગયો એ. ઓકે, તો હવે પાંચમા પ્રકારમાં જઈએ, ઓ સંયોજકવાળી દ્વિરુક્તિ. એક્ઝામ્પલ છે, ખૂબ વરસાદથી ગલીમાં છલોછલ પાણી ભરાઈ ગયા. છલોછલ, જુઓ મિત્રો, આની અંદર અહીં આપણને ઓ મળી જાય છે. એ જ રીતે બીજું ઉદાહરણ, બંનેના ઘર અડોઅડ આવેલા છે.
અડોઅડ અહીં પણ આપણને એવો મળી જાય છે. ઓકે, તો આપણે છઠ્ઠા પ્રકારમાં જઈએ. સંયોજકવાળી દ્વિરૂક્તિ. એક્ઝામ્પલ છે, ઘરની ચાવી ન મળતા સૌ શોધમ શોધ કરવા લાગ્યા. જો મિત્રો અહીં શોધમ શોધ, તો અહીં અનુસ્વાર જે આવે છે આપણે મનું ઉચ્ચારણ કરતા જોઈએ છીએ, તો અહીં આપણને સંયોજકવાળી દ્વિરૂક્તિ મળી જાય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે, સેવા પૂજા ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. જુઓ પરંપરા, અહીં આપણને અનુસ્વાર એટલે મળી જાય છે, પરંપરા. ઓકે, એ જ રીતે સાતમો પ્રકાર પ્રાસ તત્વવાળી દ્વિરૂક્તિ. મિત્રો પ્રાસ તત્વ, અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક જેવા બે અલગ અલગ શબ્દો પણ એના પ્રાસ બેસેલા હોવા જોઈએ. જોઈએ આપણે ઉદાહરણમાં, તો લાગવગ હોય તો જ નોકરી મળે. જુઓ મિત્રો, અહીં લાગવગ બે અલગ અલગ શબ્દો પણ એક જેવા પ્રાસ બેસે છે, એટલે એને પ્રાસ તત્વવાળી દ્વિરૂક્તિ કહે છે. એ જ રીતે બીજું ઉદાહરણ, ટ્રેન આવતા જ ધક્કા મુક્કી શરૂ થઈ ગઈ. અહીં ધક્કા મુક્કી, જુઓ પ્રાસ બેસે જ, ધક્કા અને મુક્કી બે અલગ અલગ શબ્દો પણ પ્રાસ એના મળે છે. એ જ રીતે આઠમો પ્રકાર સ્વરભેદ કે વ્યંજનભેદવાળી દ્વિરૂક્તિ. મિત્રો આમાં આપણે ઉદાહરણમાં જોઈએ, દિવાળી આવતા જ ઘરમાં સાફ સૂફી થવા માંડી. સાફ સૂફી, જુઓ આ સ્વર છે અને વ્યંજન ભેદ એક જેવા શબ્દ છે, પણ સ્વર વ્યંજનના ભેદ અહીં ઈની માત્રામાં છુપાયેલા છે. બરાબર. એ જ રીતે બીજું ઉદાહરણ, હાઈ વોય કરવાથી શું વળે? હાઈ વોય, જુઓ અહીં એક જેવા બેવડાયેલા શબ્દો સ્વરભેદના અહીં આપણને મળી જાય છે. એ જ રીતે હવે આ હતા દ્વિરૂક્તિ પ્રયોગના પ્રકારો હતા. હવે આમાં આપણે રવાનુંકારી શબ્દ પ્રયોગ, આગળ મેં તમને કહ્યું કે બે પ્રકાર હોય છે, દ્વિરૂક્તિ અને રવાનુંકારી. દ્વિરૂક્તિનામાં આપણે પેટા વિભાગ જોયા. હવે આપણે બીજો પ્રકાર રવાનુંકારી શબ્દ પ્રયોગો જોઈશું. રવ એટલે અવાજ. આપણે બધા જ જાણીએ છીએ રવનો અર્થ અવાજ તરીકે થાય છે. જે શબ્દ પ્રયોગમાં અવાજનું ધ્વનિનું તત્વ હોય છે તે રવાનુંકારી શબ્દો બને છે. હવે આપણે દ્વિરૂક્તિમાં એક જેવા બે શબ્દો જોયા, પણ એને અલગ અલગ રીતે જોયા. હવે રવાનુંકારીમાં આપણે અવાજ જોઈશું. અવાજ કરતા શબ્દો. એક્ઝામ્પલમાં જુઓ, ટપ ટપ વરસાદ પડ્યો. જુઓ અહીંયા આપણને ટપ ટપ અવાજ તરીકે ખ્યાલ આવશે. ટપ ટપ વરસાદ પડ્યો એટલે આ રવાનુંકારી થયું. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈશું, પાયલ રૂમઝૂમ કરતી ચાલી. રૂમઝૂમ, જુઓ આમાં અવાજનો સ્વર ઉપસ્થિત છે. બરાબર. રૂમઝૂમ એટલે રણકાર. ચાલવાથી જે વસ્ત્રો પહેરેલા હોય, જે આભૂષણો પહેરેલા હોય એનો અવાજ આવે રૂમઝૂમ, તો એમાં અવાજનું પ્રતીક થાય છે. એ જ રીતે બીજું ઉદાહરણ, ઘડિયાળમાં ટક ટક અવાજ આવે છે. જુઓ આપણે બધા જ જાણીએ છીએ મિત્રો, ઘડિયાળનો અવાજ ટક ટક આવતો જ હોય છે, તો આ અવાજનું પ્રતીક છે. એ જ રીતે ત્રીજો ઉદાહરણ, બાળકો કલબલ કરે છે. કલબલ આપણે નથી કહેતા કકલાટ, કલબલ, તે અવાજના સ્વરૂપે હોય છે. અહીં આપણી રવાનુંકારી શબ્દની પ્રયોગની સમજૂતી પૂર્ણ થાય છે. તો મિત્રો આપણે જોયું દ્વિરૂક્તિ પ્રયોગના પ્રકારો. તો એમાં આપણે સૌ પ્રથમ પહેલાં જોયું સંપૂર્ણ દ્વિરૂક્તિ પ્રયોગો, જેની સમજ આપણને મેં તમને કહ્યું હતું કે કઈ રીતે પડશે. તો એક જેવા બે શબ્દો, જેમ કે મેં એક્ઝામ્પલ આપેલું તમને યાદ હશે, ઘરે ઘરે, માંડ માંડ, ઠેર ઠેર, ધીમે ધીમે, તો એને કહેવાય સંપૂર્ણ દ્વિરૂક્તિ પ્રયોગો. એ જ રીતે બીજો પ્રકાર છે અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. અમુક અંશ એટલે લોપ થવું એટલે ગાયબ થતું હોય, જેમ કે આપણને ખબર ન પડે કે કેટલા, એનો ચોક્કસ માપ આપણને ન મળે, જેમ કે કેટ કેટલા, ઠેક ઠેકાણે, આ રીતે. હવે એ જ રીતે ત્રીજો પ્રકાર આવશે આપણો અવતરણ ચિહ્નમાં આ સંયોજકવાળી દ્વિરૂક્તિ. મિત્રો મેં તમને આગળ જણાવેલું જ હતું કે આની અંદર આપણને વચ્ચે બે સરખા શબ્દો હોય ને વચ્ચે આપણને અલગથી એનો સ્વર મળતો હોય, આ
જેમ કે મેં ઉદાહરણ આપેલું પકડા પકડી, હુપા હૂપ, તો આ સમજ હતી તમારી આ સંયોજકવાળી દ્વિરૂક્તિની. એ જ રીતે આપણે ચોથો પ્રકાર જોયો જે છે એ સંયોજકવાળી દ્વિરૂક્તિ. ચોથો પ્રકાર છે એ સંયોજકવાળી દ્વિરૂક્તિ. મિત્રો મેં તમને આગળ જાણ કરેલી જ હતી આમાં કે આમાં સ્વર એ અલગ પડશે. દાખલા તરીકે હાડકે, હાડકા, બે સરખા શબ્દો પણ એની માત્રા એ તરીકે આપણી સામે છૂટી થઈ હતી. એ જ રીતે બીજું ઉદાહરણ આમાં છે સાચે સાચું, સાચે એ આવ્યો, એ રીતે મેં ઉદાહરણ આપેલું. એ જ રીતે હવે આપણે એનો આગલો પ્રકાર છે ઓ સંયોજકવાળી દ્વિરૂક્તિ. આની અંદર પણ મેં ઉદાહરણ તમને આપેલું મિત્રો. છલો છલ, ઓ છલો, આ જે ઓ છે તે અલગ પડે છે, છલો છલ. પછી અડો અડ, આ એનું ઉદાહરણ હતું. પછી આગળ મિત્રો આપણે અમની અંદર મેં ઉદાહરણ તમને આપેલું જે અનુસ્વાર સ્વરૂપે બહાર પડે છે, શોધમ શોધ, પરંપરા. એ જ રીતે મિત્રો આગલી પ્રાસ તત્વવાળી દ્વિરૂક્તિ છે જેની અંદર મેં તમને કહું હતું કે એક જેવા બે સરખા શબ્દો હોય અને પ્રાસ બેસતા હોય, જેમ કે લાગવગ, ધક્કા મૂકી. અને આગળ સ્વરભેદ. સ્વરભેદ એટલે મિત્રો મેં ઉદાહરણ આપેલું તમને સાફ સૂફી, ઈની માત્રા. પછી આગળ બીજું ઉદાહરણ હતું હાઈ વોય. તો એ રીતે આપણને અહીં ગાડી માત્રાઓ સ્વરભેદની રીતે અલગ પડતી દેખાય છે. અને અહીં આપણી સંપૂર્ણ દ્વિરૂક્તિ પ્રયોગોની પેટા પ્રકારોની સમજ પૂર્ણ થાય છે. મિત્રો હું આશા રાખું છું કે તમને આ દ્વિરૂક્તિ પ્રયોગોની સમજ પડી જ ગઈ હશે. તો ગુડ લક.